બજારમાં તેજીનો દોર યથાવત. નિફ્ટીમાં સતત ત્રીજા દિવસે તેજીના કારણે ફરી 22,900ના સ્તર પ્રાપ્ત કર્યા. મિડ કેપ ઇન્ડેક્સમાં 2%થી વધુની તેજી. ડોલર સામે રૂપિયો 12 પૈસા મજબૂત થયો. 9 મહિનાથી ફસાયેલા અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનું પૃથ્વી ઉપર સુરક્ષિત લેન્ડિંગ. અમેરિકાના ફ્લોરિડામાં સ્પેસએક્સ ડ્રેગન સ્પેસક્રાફ્ટથી થઈ સફળ લેન્ડિંગ. અમેરિકાથી ભારત સુધી ઉજવણી. પીએમ મોદીએ પણ વ્યક્ત કરી ખુશી. ટ્રમ્પ પુતિન ફોન કોલમાં યુક્રેનમાં 30 દિવસના યુદ્ધ વિરામ પર આંશિક સહમતિ બની. પુતિને કહ્યું, નહીં કરીએ યુક્રેનના ઉર્જા સ્ત્રોતો પર હુમલો, પરંતુ પુતિને સંપૂર્ણ સીઝફાયરની વાત નકારી. સરકાર ફ્લેટ સ્ટીલ પ્રોડક્ટ્સ પર સેફગાર્ડ ડ્યુટી લગાવવાના વિચારમાં. ડાયરેક્ટ જનરલે આયાત પર 12% ડ્યુટી લગાવવાની કરી ભલામણ. ચીનથી ડમ્પિંગને રોકવા માટે નિર્ણય લેવાઈ શકે. અને રાજ્યમાં 22 માર્ચથી ફરી શરૂ થશે ગરમીનો રાઉન્ડ. તાપમાન